નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત રામ રાજ્યની। તો અયોધ્યા મંદિરમાં રામ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ભક્તોની ભીડ જોતા સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। મંદિર આસપાસ પોલીસ ફોર્સ પણ વધારી દેવાઈ છે। ભીડને કાબૂમાં કરવા બેરિકેડ મુકાયા છે। વધુ માહિતી મેળવીશું મારા સહયોગી સંધ્યા પાસેથી। સંધ્યા, અયોધ્યામાં કેવો માહોલ છે? કારણ કે એક બાદ એક ભક્તોની ભીડ વધી રહી છે। અત્યારે પાછળના જે દ્રશ્યો છે તે પણ કહી રહ્યા છે ભક્તોનો અવિરત ધસારો વધી રહ્યો છે। આના માટે એક જ શબ્દ, બિલકુલ એક જ શબ્દ વાપરવો પડે, આઉટ ઓફ કંટ્રોલ। ભીડ અત્યારે આઉટ ઓફ કંટ્રોલ છે, કારણ કે સવારે જે પોલીસ ફોર્સ હતી એના કરતાં અત્યારે ટ્રિપલ પોલીસ ફોર્સ કરી દેવામાં આવી છે। જે રીતે ભીડને જોઈને અત્યારે પોલીસનો કાફલો અહીંયા વધારી દેવામાં આવ્યો છે। પેરામિલિટરી ફોર્સિસ અહીંયા આવી રહી છે, કારણ કે જે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા તે બેરિકેડ્સ તોડીને ભીડ આગળ વધી છે। જ્યારે કે પોલીસ અહીંયા હતી તેમ છતાં પણ જે ભીડ છે તે અત્યારે કંટ્રોલમાં નથી રહી રહી। સવારે કદાચ પોલીસને એવું લાગ્યું હતું કે આટલી બધી ભીડ નહીં થાય, પરંતુ ખબર નથી આ ભીડ ક્યાંથી આવી રહી છે। જ્યાં નજર કરશો ત્યાં તમને લોકોના ટોળા જોવા મળશે, લોકોની ભીડ જોવા મળશે। આ એન્ટ્રી પોઈન્ટ છે અને એન્ટ્રી પોઈન્ટ પર અત્યારે આ પ્રકારની ભીડ છે, પરંતુ આપ મંદિરની આગળના હું દ્રશ્યો બતાવીશ કે ત્યાં આપ જોઈ શકો છો સતત ભીડ છે। ઘણા લોકો તો ચક્કર ખાઈને પડી ગયા છે એ પ્રકારની છે, કારણ કે ભીડમાં તેઓ રહી નથી શક્યા। નાની દીકરી અહીંયા છે જે ભીડમાંથી આવી છે, માતાશ્રી અહીંયા અમને જોવા મળ્યા છે, એક બેન પણ પડી ગયા હતા, ઘણા લોકો એમના ઉપરથી પસાર થઈ રહ્યા છે એ પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે। પણ આના માટે ભીડ જવાબદાર છે। પોલીસ સતત અનાઉન્સમેન્ટ કરી રહી છે, લોકો સાંભળવા માટે તૈયાર નથી, કંટ્રોલ નથી થઈ રહ્યા। આપ જોઈ શકો છો કે ફરી એક વખત બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે, કારણ કે એક સમયે બેરિકેડ્સ તોડી અને ભીડ આગળ વધી રહી હતી અને હવે ત્યાં બેરિકેડ ફરી એક વખત લગાવી દેવામાં આવે છે। પોલીસનો કાફલો, મહિલા પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે, કારણ કે મહિલાઓને કોઈ અગવડ ન પડે તેને લઈને મહિલા પોલીસ પણ છે અહીંયા। માતાશ્રી અને બેન છે, આ ભીડ में थे, बहुत भीड़ में आता। हमें मेरी बच्ची को बहुत चोट लगी। अच्छा, लेकिन अभी आप शांति से बैठे हैं। हाँ, पुलिस ने मदद की है, पुलिस ने मदद करी, पुलिस ने मदद करी। हाँ, मदद फुल की। तो पुलिस मदद कर रही है आपको? बचा ली। बच्चे को आने दिया, बचाया। बचा तो यहाँ पर પોલીસનું માનવતાનું રૂપ પણ અહીંયા જોવા મળી રહ્યું છે, કારણ કે પોલીસ જે ખાસ કરીને બાળાઓ છે, મહિલાઓ છે તેમને અંદર લાવી રહી છે અને તેઓ ભીડનો હિસ્સો ન બને, આ ભીડમાં ફસાઈ ન જાય, તેમને ચક્કર ન આવે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પરંતુ ખાસ કરીને કહેવું પડશે કે જે લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે, રામલલ્લાના દર્શન કરવા માટે આવી રહ્યા છે, તેઓએ થોડું સંયમમાં રહેવું પડશે, કારણ કે રામલલ્લા પાસેથી સંયમ અને ધૈર્યની શીખ આપણે અહીંયાથી પણ શીખવાની જરૂર છે। પોલીસ ફોર્સ અત્યારે વધારી દેવામાં આવી છે અને અત્યારે બેરિકેડ જે છે તેના ઉપર પણ પોલીસ છે, સાથે જ સતત અનાઉન્સમેન્ટ કરી રહ્યા છે અને અનાઉન્સમેન્ટની સાથે જ આપ જોઈ શકો છો કે સમજાવવામાં આવી રહ્યા છે લોકોને કે નાહકની ભીડ ના કરો, કારણ કે વચ્ચે મહિલાઓ પણ છે, સાથે જ પુરુષો પણ અત્યારે છે, વૃદ્ધો, ખાસ કરીને વૃદ્ધો મોટી સંખ્યામાં આવ્યા છે, તેમના સામાન સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેમ છતાં ભીડનો તેઓ હિસ્સો બની રહ્યા છે, ટોળામાં ફસાઈ રહ્યા છે। ઘણા લોકો એવા પણ હતા કે જે ધક્કા મુક્કી કરતા હતા, જેના કારણે જે બાળકો છે, મહિલાઓને પણ નુકસાન પહોંચી શકે એમ હતું। એક સમય તો એવો આવ્યો કે નીચે દબાઈ શકે છે એ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ હતી। એટલે આ તમામ વસ્તુનું અત્યારે ધ્યાન રાખવું પડશે અને પોલીસે પણ હવે એ ધ્યાન રાખવું પડશે કે આ જો આપ જોઈ શકો છો કે એક મહિલાને, લાઈવ દ્રશ્યો, એક મહિલાને બેરિકેડ્સની ઉપરથી અહીંયા લાવવામાં આવી છે અને આ પુરુષ, આ માનવતાનું રૂપ અહીંયા જોવા મળ્યું છે, મહિલાને ઉંચકીને તેઓ લાવી રહ્યા છે। સ્વયંસેવક પણ અહીંયા છે અને મહિલાને અહીંયા લાવી રહ્યા છે। આપણે તેમને અહીંયા બેસવાની જગ્યા કરી આપીશું કે તેઓ ચક્કર ખાઈને પડી, કારણ કે વૃદ્ધ છે, માટે તેઓ પણ ચક્કર ખાઈને ના પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો માજીની હાલત પણ અત્યારે ખરાબ થઈ ગઈ છે, આપ જોઈ શકો છો। પાણી पिला दो, पानी पिला दो, पानी पिला। હું તેમને પાણી પીવડાવી અને તોને થોડું, કારણ કે ભીડમાં સતત તેઓ ઘણા સમયથી તો ભીડમાં હતા, જેના કારણે माई ठीक है? अभी चक्कर आ रहे हैं, चक्कर आ रहे हैं, थोड़ा लेट जाइए यहाँ पर थोड़ा सा। कब से खड़े हैं लाइन में? हाँ, इतनी भीड़ में
बैठ नहीं पा रहे कुछ? चोट लग है। हाँ, आप बैठ जाइए, आप उनके साथ बैठ जाइए, उनके साथ है ना, उनके साथ है ना, बैठ जाइए उनको लेकर थोड़ा सा ऐसे। તો આપ જોઈ શકો છો કે આ હાલત અત્યારે થઈ રહી છે, નાના જે ખાસ કરીને વૃદ્ધો છે તેમની આ હાલત થઈ રહી છે અને તેમને પોલીસ અત્યારે હેલ્પ કરીને અહીંયા લાવી રહી છે। એક માજી છે, બીજા એક માજી છે કે જેમને આપ જોઈ શકો છો કે તેમને હાથે પાટો પણ બાંધેલો છે અને તેઓ પણ આ बीच में फंस गए थे। हाँ फंस गए थे। सांस ले लीजिए, सांस ले लीजिए। महाराष्ट्र, हाँ, दर्शन, अच्छा, पानी एम्बुलेंस है यहाँ? एम्बुलेंस भी यहीं पे है, आ रही है, डॉक्टर की टीम है, पानी है, सारी व्यवस्था है। क्योंकि यहाँ पर लोग जो व्यवस्था को अव्यवस्था में बदल करते हैं, इसलिए सारी व्यवस्था कुछ ऐसे लोग हैं जो धक्का मुक्की कर रहे हैं। धक्का मुक्की का आदत ही है। नहीं, पर हम देख रहे हैं कि पुलिस भी ला रही है, मदद कर रही है, अच्छी से काम कर रही है। और इसका बोलने के लिए सब राम में काम हो रहा है। कौन कहाँ से कर रहा है ये मतलब नहीं, किंतु काम करने से मतलब है। कई लोग बच्चे को कंधे में लेके जा रहे हैं, अच्छी बात है, जाना चाहिए। परिवार में हम सभी लोग दर्शन, धैर्य टूट गया है। नहीं तो प्रभु राम से तो यही सीखना है ना, संयम और धैर्य सीखना है। हमने तो 1980 से मैंने स्कूल लाइफ से लेकर यहाँ 92 तक काम किया है। जी, और हमारे कोठारी पर- मैं बिहार से आकर सेवा कर रहा हूँ। हाँ जी, कहाँ से? बिहार बेतिया चंपारण से। हाँ, हमने देखा आप ये दादी माँ को लेकर वहाँ से आए, इससे पहले भी आप वहाँ से आए। जी जी बिल्कुल। तो स्वयं सेवको પણ જે છે એ પણ લોકોને અત્યારે અહીંયા લાવી રહ્યા છે। જો કે ભાઈનું જે કહેવું છે કે આગળ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, આ સાથે દવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। माई आगे 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 एम्बुलेंस है, डॉक्टर मिलेंगे आपको। हाँ, क्या हो क्या रहा है आपको, क्या हो रहा है? चक्कर आ रहा है, चक्कर आ रहा है। हाँ, अभी शांति से बैठ जाइए। पानी मिला है, पानी मिला ना? अभी बैठे थे। नहीं, घबराहट हो गई है, घबराहट हो गई है इनको, घबराहट हो गई है। हाँ, लेटा दीजिए, लेट जाएंगे तो लेट जाएंगे। हाँ, थोड़ा सा आप लेटे रहिए तो थोड़ा ठीक लगेगा, ठीक लगेगा। हाँ, तो આ રીતે પણ સ્વયંસેવકો જે છે તે મદદ કરી રહ્યા છે, પરંતુ ભીડમાંથી કેટલાક એવા લોકો છે કે જે સતત ધક્કામુક્કી કરી રહ્યા છે અને જે ખાસ કરીને વૃદ્ધો છે તેમની હાલત અહીંયા ખરાબ થઈ રહી છે। થોડા સમય બાદ તેઓ ઠીક પણ થઈ જશે, કારણ કે તેમને ગભરાટ થઈ ગઈ છે, જેના કારણે તેઓ કંઈ બોલી નથી શકતા, થોડા ચક્કર આવી રહ્યા છે। જી બિલકુલ સંધ્યા, એટલે કહી શકાય ધૈર્ય તૂટી રહ્યું છે, સંયમ આપણે સૌ કોઈ રાખવું પડશે, કારણ કે હજુ પણ અવિરત પ્રવાહ આવી રહ્યો છે ભક્તોનો। બિલકુલ બિલકુલ, સતત અહીંયા આવી રહ્યો છે ને આપ બીજા હું ત્યાંના દ્રશ્યો બતાવીશ કે ત્યાં પણ હજુ ભીડ જ છે। એટલે લોકોને એવું લાગે છે કે આ કદાચ એક જે બેરિકેડ્સ પાર કરી દઈશું તો પછી એમને સીધો જ મંદિરમાં પ્રવેશ મળી જશે, એવું નથી। ત્યાં પણ બેરિકેડ્સ લગાવેલા છે, કારણ કે મંદિરની અંદર જે દર્શન કરવા ગયા છે એ લોકો પણ ઝડપથી બહાર નથી આવ્યા, જેના કારણે બીજા બેરિકેડ્સથી જે ત્રીજો ગેટ છે, એટલે કે જે સામે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં 3rd નંબરનું બેરિકેડ્સ લગાવવામાં આવ્યું છે, એટલે કે 3 પડાવ તમે પાર કરો ત્યારબાદ તમે મંદિરની અંદર પ્રવેશ કરી શકો છો। માટે લોકોએ થોડું ધૈર્ય રાખવું પડશે, સંયમ રાખવો પડશે। ખાસ કરીને ઘરમાં મહિલા માતા બહેનો છે આપણા ઘરમાં, તો અહીંયા જે મહિલા માતા બહેનો ઊભેલી છે રામલલ્લાના દર્શન કરવા માટે, તેમને સહયોગ આપવાની અત્યારે ખાસ જરૂર છે, કારણ કે આપ જોઈ શકો છો આ માતાની ઉંમર પણ ઘણી હશે। माई, कितनी उम्र होगी? 70 से ऊपर तो होगी आपकी उम्र। उम्र कितना साल हुआ? कितने साल के होंगे? होगा 70 से ऊपर तो 70 से लग ऊपर। रहा है। हाँ हाँ? हाँ आप भी भीड़ में फंस गए थे? हाँ। हाँ, कौचे भीड़ में आओ है, घर है मोहब्बतपुर। अच्छा, ठीक है। तो आप જોઈ શકો છો કે ભીડમાં ફસાઈ જાય છે આ પ્રકારની મહિલાઓ, વૃદ્ધો, તો તેમને ખાસ કરીને સહયોગ આપવાની જરૂર છે। આપના ઘરે પણ માતા બહેનો છે, શું આ ભીડનો હિસ્સો તમે એને બનતા જોઈ શકશો? પ્લીઝ જે પણ અહીંયા દર્શનાર્થી આવી રહ્યા છે તેઓએ કંટ્રોલમાં રહેવાની જરૂર છે। પોલીસ સતત મહેનત કરી રહી છે, આપ જોઈ શકો છો। અહીંયા પણ આજે સામાન પડેલો છે એ પણ હું આપને બતાવીશ કે લોકો જે ભીડમાં આવ્યા હતા તેમનો સામાન એમને એમ પડી ગયો છે, જૂતા પડ્યા છે અને તેઓ આગળ નીકળી ગયા છે, કારણ કે મનમાં બસ તેમને એમ જ છે કે મારે રામલલ્લાના દર્શન કરવા છે। સામાન હોય, જૂતા હોય, કોઈની કશી જ પરવા નથી, બધું જ અહીંયા મૂકી અને તેઓ ચાલ્યા ગયા છે। હવે કદાચ તેમને શોધે પણ કદાચ નહીં મળે આ વસ્તુ, કારણ કે આટલી ભીડમાં
પોતાની જાતને બચાવવી, પોતાની જાતને સુરક્ષિત રાખવી કે પછી પોતાના સામાનને, કારણ કે ઘણા એવા લોકો છે જે માથે પોટલા લઈને આવ્યા છે. આપ જોઈ શકો છો કે માથે પોટલા લઈને આવ્યા છે કારણ કે પોતાની સુરક્ષાની જવાબદારી અત્યારે લેવાની છે, નહીં કે સામાનની. કારણ કે ઘણા એવા લોકો છે, આપ જોઈ શકો છો કે માથે પોટલા ઓઢવાની વસ્તુ લઈને આવ્યા છે, બેગ લઈને આવ્યા છે, ત્યાં પણ મોટા બેગ્સ આપણને જોવા મળી રહ્યા છે, ઝંડા લઈને આવ્યા છે. તો આ તમામ વસ્તુ લાવવાની જરૂર નથી. वॉमिट हो रही है, हम पुलिस को बताते हैं. एक मिनट, हम पुलिस को. सर यहाँ पे कुछ एम्बुलेंस है, उनको वॉमिट हो रही है, उनकी हालत खराब हो रही है, कुछ उनको भिजवाइए प्लीज. अच्छा उनका सांस चल रहा है. तो એક રિક્વેસ્ટ અમે પોલીસને કરી રહ્યા છીએ કે માજી જે છે તેમની હાલત, કારણ કે વૃદ્ધ છે, તેમની હાલત ખરાબ થઈ રહી છે. અમે રિક્વેસ્ટ કરી છે પોલીસને કે એમને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે, એમને ટ્રીટમેન્ટ આપવામાં આવે. જો એમ્બ્યુલન્સની જરૂર હોય, ડૉક્ટરની જરૂર હોય તો ડૉક્ટર સુધી તેમને પહોંચાડવામાં આવે જેથી તેઓ સુરક્ષિત રહી શકે. એક મીડિયાકર્મી તરીકે અમે પણ એક માનવતાનો ધર્મ નિભાવી રહ્યા છીએ, કારણ કે ખાસ કરીને જો વૃદ્ધો છે, આજે અમે વૃદ્ધોને પણ અપીલ કરીશું કે થોડા દિવસ બાદ તમે દર્શન કરજો. રામલલ્લા અહીં જ રહેવાના છે, રામલલ્લા હવે ક્યાંય નથી જવાના. ટેન્ટમાંથી તેઓ મંદિરમાં બિરાજમાન થઈ ચૂક્યા છે, માટે હવે તેઓ ક્યાંય નથી જવાના. તમારે થોડીક ધૈર્ય રાખવો પડશે, થોડો ધૈર્ય રાખવો પડશે, થોડા સમય તમે શાંતિ રાખો. જ્યારે તમે આટલી ભીડ ઓછી થઈ જાય, જ્યારે થોડો કંટ્રોલમાં આવી જાય ત્યારે તમે આવી શકો છો. પરંતુ પહેલા જ દિવસે એટલી બધી ભીડ થઈ ગઈ છે કે જેને કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. પરંતુ પોલીસ સતત, ઉત્તર પ્રદેશ પોલીસ છે, તેના મોટા અધિકારીઓ પણ અહીંયા છે અને પેરામિલિટરી ફોર્સના જે જવાનો છે, ગનમેન સાથે અહીંયા ઉપસ્થિત છે, જેથી કોઈ પણ જે અસામાજિક તત્વો જો અહીંયા ઘૂસવાનો પ્રયત્ન કરે તો તેને પણ તેઓ રોકી શકે. તો આ તમામ તૈયારી વચ્ચે પણ જો આ પ્રકારના દ્રશ્યો આવતા હોય તો એક ચિંતાનો થોડોક વિષય છે અને એ પણ ભીડે પણ વિચારવું પડશે. પોલીસે થોડા સમય બાદ તેમને ખ્યાલ આવ્યો કે હવે ભીડ કંટ્રોલમાં નહીં રહે, માટે સતત બંદોબસ્ત તેમનો ગોઠવવામાં આવ્યો છે, પરંતુ ભીડે વિચારવું જરૂર પડશે. બિલકુલ સંધ્યા, અને આ સાથે નાના બાળકોને લઈને પણ લોકો લઈને આવી રહ્યા છે. આપ સતત અમને અપડેટ આપતા રહેજો અને જોડાયેલા રહેજો. તો હાલ હવે જે આપણે દ્રશ્ય બતાવ્યા, સંધ્યા, જે તમામ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં ભીડ છે અને ત્યાં લોકો નાના બાળકોને લઈને પણ જઈ રહ્યા છે. અયોધ્યા મંદિરના કપાટ ખુલતાની સાથે અત્યારે ભક્તોનો ધસારો વધી રહ્યો છે. તો હાલ સમાચારમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. अब इस दिव्य मंदिर में रहेंगे. चौतरफ उल्लास, चौतरफ आनंद, चौतरफ रामનું નામ, અને કેમ ન હોય. ભગવાન શ્રી રામની મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવ્યા, જે નજારો જોવા રામ ભક્તો તરસી રહ્યા હતા. તે દિવ્ય ક્ષણનો આજે અંત આવ્યો અને એક નવા ઇતિહાસનો પ્રારંભ થયો. ત્યારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદીનું શંખનાદ સાથે આગમન થયું. ભગવાન રામનું છત્ર લઈને પ્રધાનમંત્રી મોદી ધીરે ધીરે મંદિરના રંગ મંડપમાં પ્રવેશ્યા. 5 મંડપ બાદ પ્રધાનમંત્રીનું ગર્ભગૃહમાં આગમન થયું. રામ મંદિર બનાવવા માટે આવેલા તમામ પડકારો પર વિજયનો જાણે નાદ હોય તેમ શંખનાદ વાતાવરણને શુદ્ધ કરી રહ્યો હતો. પ્રધાનમંત્રી મોદી સનાતન ધર્મના સ્તંભના રૂપમાં ગર્ભગૃહમાં પ્રવેશ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા વિધિ કરી. 84 સેકન્ડના ખૂબ જ ટૂંકા ગાળામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે વિવિધ વિધિ કરવામાં આવી. ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી મોદી સાથે આરએસએસના વડા મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદબેન પટેલ પણ હાજર રહ્યા. આજે ઇતિહાસ લખાયો. ગર્ભગૃહમાં રામલલ્લાની પહેલાની મૂર્તિ પણ રાખવામાં આવી હતી. મંત્રોચ્ચાર સાથે પ્રધાનમંત્રીએ ગર્ભગૃહમાં વિધિ કરી. રામલલ્લાની મૂર્તિમાં પ્રાણ પુરાયા ત્યારે સમગ્ર અયોધ્યા નગરીમાં જશ્નનો માહોલ જામ્યો. ઇતિહાસની આ ક્ષણમાં ભાગીદાર થવા પહોંચેલા તમામ રામ ભક્તો પર હેલિકોપ્ટર મારફતે આકાશમાંથી ફૂલ વર્ષા કરવામાં આવી. એ ક્ષણે જાણે કણ કણમાં રામ હોય તેમ ભક્તો રામ નામમાં લીન થઈ ગયા. રામલલ્લાની મૂર્તિના દર્શન બાદ પ્રધાનમંત્રીએ રામલલ્લાની આરતી કરી રામ મંદિરને ભક્તિરસમાં તરબોળ કર્યું. મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી સાષ્ટાંગ દંડવત પણ કર્યા. અયોધ્યાથી દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને રામ રામ કર્યા. રામલલ્લાના અભિષેક બાદ પીએમ મોદીએ કહ્યું કે સદીઓની તપસ્યા બાદ આજે આપણા રામ આવ્યા છે. આપણા ભગવાન રામ આવ્યા છે. આપણા રામલલ્લાને હવે તંબુમાં નહીં રહેવું પડે, પરંતુ હવે દિવ્ય મંદિરમાં રહેવાનું છે. આ ક્ષણ સૌથી પવિત્ર છે. આ ક્ષણ અલૌકિક છે. આ ઉર્જા અને સમય આપણા બધા પર ભગવાન શ્રી રામના આશીર્વાદ છે. બાદમાં પીએમ મોદીએ કુબેર ટેકરીમાં ભગવાન શિવ
ની પૂજા કરી. ત્યારબાદ શ્રમિકોને મળ્યા અને તેમના પર પુષ્પવર્ષા પણ કરી. બોલો સિયાવર રામચંદ્ર કી. અયોધ્યામાં મહોત્સવને લઈને આખો દેશ રામ ભક્તિમાં લીન થયો છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાધુ સંતો જ નહીં પરંતુ દેશ વિદેશની સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. 500 વર્ષ બાદ સાકાર થયેલા સપનાના સાક્ષી બન્યા હતા. રામલલ્લાના સ્વાગત માટે જાણીતી હસ્તીઓ અયોધ્યા પહોંચી હતી. રામલલ્લાને આવકારવા બોલિવૂડની હસ્તીઓ જમાવડો થયો હતો. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, માધુરી દીક્ષિત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, જેકી શ્રોફ, કંગના રનાવત, ડાયરેક્ટર મધુર ભંડારકર, ગાયક સોનુ નિગમ સહિતની બોલિવૂડ હસ્તીઓએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. તો સાઉથના સ્ટાર્સ ચિરંજીવી, રામચરણ, સુપરસ્ટાર રજનીકાંતે હાજરી આપી હતી. સોનુ નિગમે રામ ભજન ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો કેટરીના કૈફ અને પતિ વિકી કૌશલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, માધુરી દીક્ષિત અને તેમના પત્ની ડોક્ટર શ્રીરામ નેને પણ સમારોહમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા અનુપમ ખેરે હનુમાનગઢીની મુલાકાત લીધી. વિવેક ઓબેરોયે કહ્યું કે હું પહેલીવાર અયોધ્યા આવ્યો છું અને અહીં હું દરેક શ્વાસમાં શ્રીરામની ભક્તિ અનુભવું છું. બોલિવૂડ સ્ટાર જ નહીં પરંતુ રમત જગતના ખેલાડીઓએ પણ હાજરી આપી હતી. પૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલે, તેમના પત્ની ચેતના રામતીર્થ, સચિન તેંડુલકર, રવિન્દ્ર જાડેજા, સાઇના નેહવાલ, મિતાલી રાજે પણ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પરિવાર પણ આ ક્ષણનો સાક્ષી બન્યો. મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનિલ અંબાણી, આકાશ અંબાણી, પત્ની શ્લોકા મહેતા સાથે રામ મંદિર પહોંચ્યા હતા. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રામ દિવાળી ઉજવવામાં આવશે. એટલું જ નહીં, મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું હતું કે આ એક ઐતિહાસિક દિવસ છે. મીડિયા સાથે વાત કરતા આકાશે કહ્યું કે આ દિવસ ઇતિહાસના પાનામાં લખવામાં આવશે. અમે અહીં આવીને ખૂબ જ ખુશ થયા છીએ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાત પણ રામના રંગે રંગાયું. ગુજરાતના મંદિરોમાં જાણે દિવાળી હોય તેવો માહોલ જોવા મળ્યો. તેવામાં સોમનાથ તીર્થ પણ રામમય બન્યું છે. સોમનાથ મંદિરમાં ભવ્ય શણગાર કરાયા હતા. રંગબેરંગી રોશનીથી મંદિર ઝગમગી ઉઠ્યું હતું. મંદિર પર નૂતન ધ્વજા આરોહિત કરવામાં આવી. પૌરાણિક તીર્થના જળ વડે ભગવાનને અભિષેક કરાયો. રામ નામ મંત્ર લેખ લખાયેલા પોથીનું પૂજન કરવામાં આવ્યું. ભગવાન રામને ભવ્ય અન્નકૂટ તથા નાસિક બેન્ડ સાથે આરતી પણ કરવામાં આવી. સાથે 3.50 કરોડ રામ નામની શોભાયાત્રા યોજાઈ. તો સોમનાથ મંદિરમાં હજારો ભક્તોને એકી સાથે રામધૂન કરી સોમનાથ તીર્થને રામમય બનાવ્યું. આ બાજુ ગોંડલના અક્ષર મંદિર ખાતે શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન શ્રી રામ પૂજન સાથે અનેકવિધ ભક્તિ સભર આયોજનો કરવામાં આવ્યા. 1008 બાળકો રામ પરિવેશમાં ગોંડલના રાજમાર્ગ ઉપર નીકળ્યા. અક્ષર મંદિરના વિશાળ પરિસરમાં આ બાળકોને શ્રી રામના નારા સાથે આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આજના આ પરમ પવિત્ર અવસરે અક્ષર મંદિરે વિશાળ રંગોળી રચવામાં આવી. મંદિરને ધજા પતાકા દ્વારા શણગારવામાં આવ્યું. યાત્રાધામ શામળાજીમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો. 60 થી વધુ ભજન મંડળીઓ રામ નામમાં લીન થઈ મંદિર પરિસરમાં રંગોળીઓ પુરાઈ. તો દ્વારકામાં પણ દ્વારકાધીશ મંદિર રોશનીથી શણગારવામાં આવ્યું. રંગબેરંગી લાઇટ અને રોશનીથી સમગ્ર મંદિર ઝગમગી ઉઠ્યું. યાત્રાધામ ડાકોરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી. રણછોડરાયની મંગળા આરતી બાદ ભગવાનને કેસરથી સ્નાન કરાવાયું અને વિશેષ શણગાર કરવામાં આવ્યું. રણછોડરાયને રામનવમી અને દશેરાના દિવસે જ મુગુટ પહેરાવાય છે તે આજે પણ પહેરાવાયો અને ઠાકોરજીને હાથમાં ધનુષ બાણ આપવામાં આવ્યું. સાથે જ મંદિરની સુવર્ણ શિખર ઉપર ભગવાન રામ અને રણછોડરાયજીની પ્રતિમાવાળી ધ્વજા ફરકાવવામાં આવી. નર્મદાના રાષ્ટ્રપડાના ઐતિહાસિક રામ મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું. સમગ્ર દિવસ દરમિયાન ભજન કીર્તનની રમઝટ રહી. आज हमारे राम आ गए हैं. सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं. हमारे रामलला अब टेंट में नहीं रहेंगे. हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे. ચોતરફ ઉલ્લાસ, ચોતરફ આનંદ, ચોતરફ રામનું નામ અને કેમ ન હોય. વેલકમ બેક. તો અત્યારે અયોધ્યા મંદિરમાં રામ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આ ઘોડાપુર તમે જોઈ શકો છો. ભક્તોની ભીડ જોતા જ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. મંદિર આસપાસ પોલીસ ફોર્સ પણ વધારી દેવાઈ છે અને ભીડને કાબૂમાં કરવા માટે બેરિકેડ મુકાયા છે. જોકે પોલીસનું માનવતાનું રૂપ પણ સામે આવ્યું છે. શાંતિ રાખવા માટે પોલીસ ભક્તોને અપીલ કરી રહી છે. ધૈર્ય રાખવો પડશે અને ખાસ કરી જે પણ લોકો બાળકોને લઈ જવા માંગે છે તે તમામ લોકોએ અત્યારે થોડી
ધીરજ રાખવી પડશે, કારણ કે ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, આજે સવારે કપાટ ખોલવામાં આવ્યા અને ત્યારબાદ અવિરત રીતે અયોધ્યામાં ભક્તોનો ધસારો વધી રહ્યો છે. અયોધ્યાથી આ તમામ દ્રશ્યો અમે સીધા બતાવી રહ્યા છીએ, એક્સક્લુસિવ દ્રશ્યો. તમામને પોલીસ શાંતિ રાખવા માટે અપીલ કરી રહી છે. રામલલ્લાના દર્શન કરવા માટે પહેલા જ દિવસે લાખોની જનમેદની, આમ કહો તો ભક્તો ઉમટી પડ્યા છે. તેમને કંટ્રોલમાં કરવા માટે આપ જોઈ શકો છો પેરામિલિટરી ફોર્સ અહીં રાખવામાં આવી છે. એટલું જ નહીં, લાઉડસ્પીકરથી તેમને સંદેશ આપવામાં પણ આવી રહ્યો છે કે ભીડ ન કરો, કંટ્રોલમાં રહો. આ સાથે જ અહીંયા વિસલ લઈને પણ જે પોલીસ કર્મચારીઓ છે, હાથમાં ડંડા લઈને પણ તેઓ અત્યારે ભીડને કંટ્રોલ કરી રહ્યા છે, જેથી જ્યારે આ લોટ અંદર જાય, ભક્તોનું જે આ એક જે ટોળું છે તે અંદર જાય, ત્યારબાદ તેઓ દર્શન કરી શકે. કારણ કે જેટલા લોકો અંદર જઈ રહ્યા છે તેટલા જ લોકો બહાર પણ આવી રહ્યા છે. 3 અલગ અલગ ફેઝમાં લોકોને અંદર જવા દેવામાં આવી રહ્યા છે. પહેલો જે ગેટ છે ત્યાં પણ પેરામિલિટરી ફોર્સ ત્યાં અત્યારે લાગેલી છે બંદોબસ્તમાં. ત્યારબાદ આ જે છે તે બીજો ગેટ છે, એટલે કે અહીંયા જ્યાં ઊભા રાખવામાં આવ્યા છે તે બીજો લોટ છે અહીંયા, અને ત્યાંથી જ્યારે દર્શન કરીને મોટી સંખ્યામાં લોકો બહાર આવે છે ત્યારે તેમને અંદર જવા દેવામાં આવે છે. લગભગ 1 કલાકથી આ લોકો અહીંયા ઉભેલા છે, કારણ કે અંદર પણ એટલી ભીડ છે. અને ત્રીજા જે બેરિકેડિંગ્સ લગાવવામાં આવ્યા છે, હું આપને જણાવીશ કે મારા કેમેરામેન આપને બતાવશે કે જે ત્રીજું બેરિકેડ છે ત્યાં લગાવવામાં આવ્યું છે, અને ત્યારબાદ આપ અંદર જાઓ છો તો આપને મંદિરમાં પ્રવેશ મળે છે. પરંતુ લોકો પણ અધીરા બની રહ્યા છે. લોકોએ પણ થોડી શાંતિ જાળવી અને ધીમે ધીમે આગળ વધવું પડશે. પરંતુ અહીં આવતા જે ભક્તો છે તેમને મનમાં બસ એક જ વાત છે કે અયોધ્યા સુધી અમે આવ્યા છીએ તો રામલલ્લાના દર્શન કર્યા સિવાય અમે અહીંથી પાછા નહીં ફરીએ. અને તેને લઈને જ નાના બાળકો સાથે વૃદ્ધો પણ આવ્યા છે અને તેઓ રામલલ્લાના દર્શન માટે અધીરા બની રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા રામ મંદિર. તો ન્યૂઝ 18 ગુજરાતી પણ તમામ ભક્તોને અપીલ કરી રહ્યું છે, જો આપ અયોધ્યા જાઓ છો તો શાંતિ રાખજો, ખાસ કરી બાળકોને લઈને જાઓ છો તો થોડી ધીરજ રાખજો. હાલ સમાચારોમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.